બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી બાદ દેશભરમાં ફાટી નીકળેલી વિરોધની આગ હવે ગુજરાત સુધી પહોંચી છે। રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજીને પૂતળાનું દહન કર્યું હતું। ત્યારે રાજકોટમાં પણ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકરો હાથમાં માફી માંગો રાહુલ ગાંધી માફી માંગો લખેલા બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। બાદમાં કોંગ્રેસ કાર્યાલયે આડે મૂકેલા બેરિકેડ પાસે રાહુલ ગાંધી હાય અને કોંગ્રેસ હાયના નારા લગાવ્યા હતા। બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પણ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મામલો બગડે પહેલા જ પોલીસે કમાન સંભાળી લીધી હતી અને ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી।